જયરાજ સ્પાર્ક ટુડે ન્યૂઝ આજરોજ 14 ઇન્ટરનેશનલ હેરિટેજ ટુરિઝમ કોકલવનું આયોજન લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે કરવામાં આવ્યું છે. અનિલ પરાશર ટુરિઝમ કમિટી, PHDCCIના ચેરમેન હિમાંશુ શાહ, PHDCCIના ગુજરાત ચેપ્ટર ચેરમેન સમરજીતસિંહ ગાયકવાડ મહારાજા જેઓ છે, રાજેન્દ્ર કુમાર જેઓ IAS છે, રણજીતસિંહ પરમાર વાઇસ ચેરમેન હેરિટેજ ટુરિઝમ એસોસિએશન ઓફ ગુજરાત, હેરિટેજ એક્સપર્ટની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો છે. હેરિટેજ ઇમારતોને કઈ રીતે જાળવણી કઈ રીતે અંતર્ગત ચર્ચા પણ કરવામાં આવી છે. नमस्कार, मेरा नाम राजन सहगल है। मैं को चेयर टूरिज्म कमेटी PhD चैम्बर ऑफ कॉमर्स न्यू दिल्ली। ये जो हम हेरिटेज टूरिज्म कॉन्क्लेव करते हैं, ये हमने 13 साल पहले शुरू किया था। इसका मेन मकसद है कि जो इंडिया का रिच हेरिटेज है उसको कैसे मेंटेन किया जाए, उसको कैसे अवेयर किया जाए लोगों में। और आज हम 14वां ये इंटरनेशनल हेरिटेज टूरिज्म कॉन्क्लेव कर रहे हैं। और इससे क्या हुआ है कि लोगों ने ना कि डोमेस्टिक ट्रैवलर बट इंटरनेशनल ट्रैवलर भी हेरिटेज टूरिज्म को देखना चाहता है और वो जो हेरिटेज प्रॉपर्टीज़ में है वो ठहरना चाहता है ताकि वो रियल इंडिया को देख सके। तो आज हमने बहुत एमिनेंट स्पीकर्स बुलाए हुए हैं जो कि आके अपना एक्सपीरियंस देंगे। और हमारा जो हेरिटेज है उसको मिनिस्ट्री ऑफ टूरिज्म जो कि हमें बहुत सपोर्ट करती है, स्टेट टूरिज्म बड़ी सपोर्ट करती है, तो उससे हमारे हेरिटेज को और बढ़ावा मिलेगा। क्योंकि जो इंडिया का हेरिटेज है वो दुनिया में कहीं नहीं मिलता, तो एक बड़ा यूनिक USP है इंडिया के लिए और इसीलिए हम ये हेरिटेज टूरिज्म हर साल करते हैं। આજે PhD ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત ટુરિઝમ અને ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના સાનિધ્યમાં અહીંયા 14મો આંતરરાષ્ટ્રીય હેરિટેજ ટુરિઝમ કોન્ક્લેવ કરવામાં આવી રહ્યો છે. એની અંદર હેરિટેજ સેક્ટરના જુદા જુદા જે સ્ટેક હોલ્ડર્સ છે પાર્ટિસિપેટ કરે છે અને સાથે સાથે ગુજરાતની જે હેરિટેજ પોલિસી છે એને પણ ઉજાગર કરવામાં આવી રહ્યા છે. આપણા ગુજરાતમાં સૌથી વધારે પ્રમાણમાં હેરિટેજ પ્રોપર્ટીઝ અને હેરિટેજ હોટલ્સ છે, એમને કઈ રીતે આપણે સાચવવું જોઈએ, કઈ રીતે એને રીપર્પઝને રીસ્ટ્રક્ચર રેનોવેટ કરીને પ્રવાસનના હેતુ માટે ઉપયોગી થઈ શકીએ, એ બધાના જે પ્રયાસો છે આ પ્રયાસોને અહીંયા બધાની સમક્ષ મૂકવાનો એક મોકો છે. આ તકે જેટલા પણ હેરિટેજ પ્રોપર્ટીના સંચાલકો સંયોજકો છે એ તમામને પણ મારી શુભકામનાઓ, શુભેચ્છાઓ અને ગુજરાતના તમામ નાગરિકોને પણ આપના થકી આજે હું એ પણ કહેવા માગું છું કે આપણી જેટલી હેરિટેજ પ્રોપર્ટીઝ હોય એને આપણે સાચવીએ, એનું જતન કરીએ, એની આજુબાજુમાં સ્વચ્છતા રાખીએ અને પ્રવાસીઓ આવીને એના આનંદ માણી શકે એવો વાતાવરણ આપણે ઊભું કરવું જોઈએ.